ઇઝરાયલમાં પીએમ મોદીની યાત્રાનો ટાઈમિંગ ખૂબ જ ખાસ છે, કેમ કે ઇઝરાયલ અને અમેરિકા અત્યારે ઈરાન પર હુમલો કરવાની વેતરણમાં છે. બીજી બાજુ ઈરાન પણ વળતો હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. આમ તો નેતન્યાહુ જ ભારતની મુલાકાતે આવવાના હતા, જો કે ઈરાન સાથે યુદ્ધના ભણકારા વચ્ચે પીએમ મોદી ઇઝરાયલ પહોંચ્યા. આમ જોવા જઈએ તો અત્યારે યુદ્ધની સ્થિતિમાં પીએમ મોદી માટે પણ જોખમ હતું. ઇઝરાયલના સંસદમાં પીએમ મોદીના ભાષણથી પુરવાર થશે કે ભારત આ વિસ્તારના તણાવથી વિચલિત નથી. સાથે જ પીએમ મોદીએ ઇઝરાયલમાં પહોંચીને દુનિયાને મેસેજ આપ્યો છે કે યહૂદીઓનો આ દેશ અલગ થલગ નથી, ભારત એની પડખે છે. વળી એ દ્રષ્ટિએ પણ પીએમ મોદીની મુલાકાતનો ટાઈમિંગ ખાસ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે વધુ એક વખત વાતચીત થશે. ગુરુવારે જેનીવામાં ઈરાનના પરમાણુ પ્રોગ્રામને લઈને વાતચીત થવાની છે. આ વાતચીત પર આખી દુનિયાની નજર છે. હવે જો ઈરાન પરમાણુ પ્રોગ્રામના મામલે સમાધાન કરવા તૈયાર નહીં થાય તો હુમલો પાક્કો જ છે એમ સમજજો. હવે એક થિયરી એ પણ છે કે 2 માર્ચે ઇઝરાયલનો તહેવાર પુરીમ છે, જેના પછી અમેરિકા અને ઇઝરાયલ હુમલો કરી શકે છે. આ હુમલો કરતાં પહેલાં ઇઝરાયલે પીએમ મોદીને આમંત્રણ આપીને દુનિયાને બતાવ્યું છે કે જો અમારી પડખે કોણ કોણ છે. ભારતના મિત્ર દેશો પણ ઇઝરાયલને સપોર્ટ આપી શકે છે. એટલે કે તમે સમજો કે પીએમ મોદી કટોકટી વચ્ચે ઇઝરાયલમાં નથી ગયા, પરંતુ કટોકટીના કારણે ઇઝરાયલમાં ગયા છે.